નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આજના શિક્ષણ જગતના સમાચારમાં ફરી એકવાર આપણે વિડીયો લઈને હાજર છીએ। તો આજના શિક્ષણ જગતના સમાચારમાં આપણે જાણીએ કે સરકારી અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે શાળા પસંદગી કરવા બાબતે અગત્યની સૂચનાઓ શિક્ષણ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવી છે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હાલમાં ચાલી રહેલી ધોરણ 11-12 એટલે કે ઉચ્ચતર માધ્યમિક જે શાળાઓ છે તેમાં સરકારી અને બિન અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે તેના માટે જે વિદ્યાર્થીઓ છે તેમના માટે શિક્ષણ સહાયક ભરતી માટેના જે શાળા પસંદગી માટે છે તે શાળા પસંદગીમાં જે ઉમેદવારો સિલેક્ટ થયા છે તેમના માટે અગત્યની સૂચનાઓ બહાર પડતો એક અગત્યની મિત્રો પ્રેસ નોટ આજે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે। તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને તમે લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા શિક્ષણ જગતના ભરતીના સમાચાર તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો આપ સૌ જાણો છો તે પ્રમાણે હાલમાં ચાલી રહેલી ધોરણ 11-12 એટલે કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે શાળા પસંદગી કરવા બાબતની અગત્યની સૂચનાઓ 6/6/2025ના રોજ ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે। રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે તારીખ 26/5/2025 અને તારીખ 5/6/2025ના રોજ ગુજરાત રાજ્ય શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિની મળેલી બેઠકમાં થયેલ નિર્ણય અન્વયે વધુમાં વધુ ઉમેદવારોને રોજગારીની તકો મળે તથા સરકારી શાળાઓમાં મહત્તમ સંખ્યામાં શિક્ષકો ઉપલબ્ધ થાય તથા શાળા પસંદગીમાં ઉમેદવારોને વધુ વિકલ્પ મળી રહે તે હેતુથી સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી 2024 માટે પુનઃ વિચારણા કરી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને વાંધા અરજી બાદ લાયક તમામ ઉમેદવારોને શાળા પસંદગીની તકો મળે તે માટે અગાઉ તારીખ 13/5/2025થી લઈ 17/5/2025 દરમિયાન ઉમેદવારો દ્વારા આપવામાં આવેલી શાળા પસંદગી અને 21/5/2025ના રોજ કરેલ શાળા ફાળવણી રદ કરવી જાહેર કરવામાં આવે છે। તમામ ઉમેદવારોએ ફરીથી તારીખ 6/6/2025થી લઈ અને 9/6/2025ના રોજ રાત્રે 12 કલાક સુધીમાં પોર્ટલ પર ઓનલાઈન પુનઃ શાળા પસંદગી કરવામાં આપવાની રહેશે। એટલે કે મિત્રો અગાઉ જે શાળા પસંદગી કરવામાં આવી હતી 13/5/2025થી લઈને 17/5/2025 દરમિયાન અને 21/5/2025ના રોજ જે શાળા ફાળવણી કરવામાં આવી હતી તે રદ કરવામાં આવી છે અને હવે નવેસરથી 6/6/2025થી 9/6/2025 સુધીમાં ફરીથી મિત્રો ઓનલાઈન પોર્ટલ પર જઈ અને પુનઃ શાળા પસંદગી કરવાની રહેશે। વધુમાં બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને વાંધા અરજી બાદ લાયક તમામ ઉમેદવારોને પણ તારીખ 6/6/2025થી લઈ 9/6/2025ના રોજ 12 કલાક સુધી પોર્ટલ પર ઓનલાઈન શાળા પસંદગી કરવાની રહેશે। ખાસ નોંધની વાત કરીએ તો સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે અગાઉ શાળા પસંદગી આપેલ હોય ના આપેલ હોય કે શાળા ફાળવણી થયેલ હોય ના થયેલ હોય તેવા તમામ ઉમેદવારોને નવેસરથી શાળા પસંદગી આપવાની રહેશે। શાળા પસંદગી પ્રક્રિયામાં ભાગ ન લેનારા ઉમેદવારોને સંબંધિત ભરતી પ્રક્રિયામાંથી બાકાત રાખવામાં આવશે, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી। જેમાં ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિ દ્વારા આ પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે। જય હિન્દ, અસ્તુ।